મિત્રો, આપણો દેશ એ રામકથાનો દેશ છે. છતાં જ્યારે પિતાની મિલકતમાં ભાગ પડે ને ત્યારે કેટલાક અપવાદોને બાદ કરતા જ પરિવારમાં રામાયણને ભૂલીને મહાભારતના દાવપેચ રમાતા જોવા મળે જ છે. આ શિકાગોની એક સત્ય ઘટનાની વાત છે કે કોરોના કાળમાં મુંબઈમાં એકાકી જીવન ગાળતા એક વયોવૃદ્ધ વડીલનું અવસાન થયું. એમાં કોરોનાનું જોર ઓછું થયું અને પ્લેનની સેવા રાબેતા મુજબ થઈ એટલે અમેરિકામાં સ્થાયી થયેલા બંને દીકરાઓ મુંબઈ આવી પહોંચ્યા. દીકરાઓએ જોયું કે પિતાજી એમની મરણ મૂડી જે 2 કરોડ જેટલી હતી ને તે વ્હીલ મારફતે બંને દીકરાઓને સરખે ભાગે વેચીને ગયા હતા. એમાં બંને ભાઈઓને 1-1 કરોડ સરખા ભાગે આવ્યા છે. પણ એ વડીલ જે જૂના ફ્લેટમાં રહેતા હતા ને એ ફ્લેટ એમના 30 વર્ષના જૂના નોકરને આપવાનું લખતા ગયા હતા, જેની બજાર કિંમત લગભગ 1 કરોડ આસપાસની હતી. નોકરને તો આ વાતની ખબર પણ નહોતી. નોકરે તન મનથી દાદાજીની સેવા કરી હતી એનું આ પરિણામ હતું. અને દાદાજીએ એમના વિલમાં નોકરની સેવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. મોટો દીકરો તો આ વાત પચાવી શક્યો. એણે નાનાને કહ્યું કે છેલ્લા 30 વર્ષોમાં વિધુર પિતાની આપણે કાંઈ જ સેવા નથી કરી શક્યા. એમની પાસે બચત હતી અને કેન્દ્ર સરકારનું તગડું પેન્શન પણ હતું. તેથી એમણે આપણી પાસે ક્યારેય આર્થિક મદદ પણ નહોતી લીધી. ઇવન 3 વાર અમેરિકામાં આપણા ઘરે પણ આવ્યા ત્યારે પણ એમણે ટિકિટના પૈસા આપણી પાસેથી લીધા જ નહોતા. મને લાગે છે કે આ ફ્લેટનો મોહ આપણે છોડી દેવો જોઈએ. પણ નાનો ભાઈ મોટા ભાઈની વાત સાથે સહમત નહોતો. એ ફ્લેટની અડધી કિંમત એટલે કે લગભગ 50 લાખ જવા દેવા માંગતો જ નહોતો. અને બંને વચ્ચે તકરાર થઈ. નોકરને આ વાતની પાછળથી જાણ પણ થઈ. એ બંને સામે હાથ જોડી અને બોલ્યો કે મેં જે સેવા કરી છે ને એનો મને પગાર મળતો જ હતો. મારે ફ્લેટ નથી જોઈતો. હું તો મારા ગામડે જતો રહીશ હવે તો. નોકરની આ વાત સાંભળીને નાનો ભાઈ રાજીના રેડ થઈ ગયો. મોટા ભાઈએ ફોન પર પોતાની પત્ની સાથે વિચાર વિમર્શ કરી અને પિતાની આખરી ઈચ્છાને જ માન આપવાનું નક્કી કર્યું. એટલે કે નોકરને જ એ જૂનો ફ્લેટ આપી દેવાનું નક્કી કર્યું એને. નાનો ભાઈ અને એની પત્ની મક્કમ હતા. તેઓ કોઈ પણ સંજોગોમાં ફ્લેટની કિંમતના 50% એટલે કે 50 લાખનું નુકસાન સહન કરવા તૈયાર નહોતા. આખરે મોટા ભાઈએ પોતાના ભાગે આવેલા 1 કરોડમાંથી 50 લાખ નાના ભાઈને આપીને એને રાજી કર્યો અને નાના ભાઈ સાથેનો સંબંધ પણ સાચવી લીધો એને. પણ આ ઘટનામાં મોટા ભાઈ અને એના પત્ની પર રામાયણની અસર હતી એમ કહી શકાય. ઇવન નોકર પણ આટલી મોટી રકમ છોડવા તૈયાર થઈ ગયો હતો. એ દ્રષ્ટિએ એની વિચારધારાને પણ આપણે સલામ કરવી જોઈએ. અને વધારે અચરજ પમાડે એવી વાત તો એ છે કે અમેરિકામાં હોટલના બિઝનેસમાં મોટા ભાઈ કરતાં નાનો ભાઈ વધારે ડોલર કમાતો હતો. એની પાસે મોટા ભાઈ કરતાં વધારે પ્રોપર્ટીઝ પણ હતી, પરંતુ ધન બાબતની એની વિચારધારા કંઈક અલગ જ હતી. ધનવાન થવાથી ખાનદાન થઈ જવાય એવું બિલકુલ નથી. આ કિસ્સામાં તો નોકરને એટલે કે ત્રાહિતને આપવાની વાત હતી, પણ જ્યારે ભાઈઓના ભાગ પડે છે ને ત્યારે કયો ભાઈ પોતાના ભાઈ માટે કેટલું જતું કરે છે એના આધારે જ એની ખાનદાનીનું માપ નીકળતું હોય છે. મિત્રો, આ સરસ સત્ય ઘટનાના લખનાર આપણા પ્રફુલભાઈ કાનાબાર છે.